નવસારીના ગણદેવી તાલુકામાં પણ વરસાદ વરસ્યો। બિલીમોરા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। બિલીમોરાના ગોહરબાગ સ્ટેશન રોડ, ડેપો રોડ, કોલેજ રોડ વિસ્તારમાં વરસાદ। ગોહરબાગ પાસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો નવસારીમાં પણ વરસાદી માહોલ આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। બિલીમોરાના ગોહરબાગ સ્ટેશન રોડ, ડેપો રોડ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા તો ક્યાંક ધોધમાર વરસાદ। તો આ તરફ ભારે વરસાદને લઈ ગોહરબાગ પાસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। નવસારીના દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ગણદેવીના દેવધા ટાઇડલ ડેમના 40 પૈકીના 20 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। અંબિકા નદીની જળસપાટીમાં વધારો થવાની શક્યતાને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે। 16 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો દેવધા ટાઇડલ ડેમના હાલ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। ગણદેવીનું આ દેવધા ટાઇડલ ડેમ જેના 40 પૈકીના 20 દરવાજાને ખોલાયા છે। અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ આ 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા। તેની સાથે 16 ગામોને પણ એલર્ટ કરાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે જોડાયા છે। સિદ્ધેશ, કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા? હાલની શું સ્થિતિ જોવામાં આવી રહી છે? જી, નવસારી જિલ્લામાં અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ શરૂ થતા વહીવટી તંત્ર દ્વારા દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલી દેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ દરવાજા જૂન માસમાં ખોલવામાં આવતા હોય છે, પરંતુ વરસાદ ખેંચાતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી કરીને ગણદેવી તાલુકાના 16 જેટલા ગામો છે અને બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગણદેવી તાલુકાના દેવધા, કલિયારી સહિતના જે ગામો છે એમાં લોકોને નદી કિનારે ન જવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે લોકોને નદી કિનારે ન જવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। હાલ 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। 20 દરવાજા જે છે એ વરસાદની પરિસ્થિતિને જોઈને બીજા દિવસે ખોલવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો 16 જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જે અત્યારે 20 જેટલા દરવાજાને ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તેને લઈ આ તરફ જ્યારે અંબિકા નદી છે તેમાં પણ જળસપાટીમાં વધારો થવાની શક્યતા રહેલી છે અને તેને જોતા જ આ નિર્ણય કરાયો છે અને આ ડેમના કુલ 20 દરવાજા જેને ખોલી નાખવામાં આવ્યા છે। આ સાથે વાત કરીએ સંઘ પ્રદેશ દમણની, તો અહીં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દમણ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। દમણમાં ભારે વરસાદની આગાહી છે અને તેની વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। સંઘ પ્રદેશ દમણમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર વરસાદ વરસ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા, જેને લઈને હાલ વાતાવરણ ઠંડુ થઈ ચૂક્યું છે। દમણ આસપાસના વિસ્તારોમાં વરસાદ છે અને આગામી સમયમાં ભારે વરસાદની પણ આગાહી છે।